તો આ તરફ પાટણમાં નગરોળ તંત્રના પાપે આજે એક વૃદ્ધ ખાડામાં પટકાતા તેમનો જીવ ગયો છે। વૃદ્ધ નરેન્દ્ર પંચાલનો ભોગ લેવાયા બાદ મોડે મોડે તંત્ર જાગ્યું હતું અને સોનીવાડામાં ખાડા પૂર્યા હતા। મહત્વનું છે કે શહેરમાં પડેલા ખાડાને લઈ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પાલિકાની ઘોર બેદરકારીના કારણે શહેરના રસ્તા પર પડેલા ખાડા ન પૂરાતા સાયકલ લઈને નીકળેલા વૃદ્ધ ખાડામાં પટકાતા તંત્રની લાલિયાવાડીને ભેટ ચડ્યા હતા। સમગ્ર ઘટનામાં આ ખાડામાં અને એના પડી જવાથી જ એમનું મૃત્યુ થયું છે। એમનો એક જ છોકરો છે જે ભણે છે, એમનું દૂધ વેચીને એમનું ગુજરાન ચાલતું હતું, એટલે હવે એમનો પરિવાર નિસહાય થઈ ગયો છે, એટલે હવે એમનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ થઈ જશે। એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે એમને સહાય કરે। દૂધ વેચીને ગુજરાન ચલાવે છે, જે વહેલી સવારે સોનીવાડામાં દૂધ ભરીને એક કેન લઈને જઈ રહ્યા હતા, તો એમાં એવું થયું કે એમને અચાનક ખાડો આવી જવાથી એમને સાયકલ ઉપરથી પડી જવાથી એમને માથાના ભાગે એવી ગંભીર ઈજા થઈ કે એમને ત્યાં જ બેહોશ થઈ ગયા। અમને હોસ્પિટલ લઈ ગયા સિવિલમાં, ત્યાં એમને મૃત જાહેર કર્યા। અત્યારે જે નગરપાલિકાની જે ગેરવહીવટના કારણે જે ખાડા પડ્યા છે સમગ્ર પાટણ પંથકની અંદર, અને ચોમાસા દરમિયાન ભરેલા ખાડામાંથી કોઈ પણ નાગરિક જતા આવતા અચકાય છે, બીવાય છે અને એના જાનનું જોખમ છે। આપણા માધ્યમથી નગરપાલિકાના નગરોળ તંત્રને વિનંતી છે, આ ભ્રષ્ટાચારી લોકોને વિનંતી છે કે તમે દર વર્ષે કરોડો રૂપિયાના પેચવર્ક કરાવો છો, દર વર્ષે કરોડો રૂપિયાના ખાડા પુરાવો છો, તો ખાડાનું પુરાણ ક્યાં જાય છે ખબર પડતી નથી। સોનીવાડામાં બનેલી દુઃખદ ઘટના છે તે મારા ધ્યાને આવેલ છે, અને એ જે એન્જિનિયર સાથે આ બાબતની અમે ચર્ચા કરેલ છે કે આની તાત્કાલિક જે ખાડા પૂરવાની કામગીરી છે તે સરકારશ્રીની પણ ખૂબ તાકીદ છે કે ભાઈ ખાડાઓ ક્યાંય નહીં રહેવા જોઈએ। સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, તો ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। અત્યારે આપણે આ કલ્યાણેશ્વરની પોળ જે છે તે આ પોળમાં છીએ, અહીંયા તેમનું પરિવાર અત્યારે ખૂબ જ આક્રંદ કરી રહ્યું છે। સ્વાભાવિક રીતે ઘરના મોભી હોવાના કારણે તેમનો એકમાત્ર દીકરો છે કે જે અત્યારે અભ્યાસ કરી રહ્યો છે, ઘરમાં કોઈ પણ વ્યક્તિ કમાવાનું ન હતું। વારંવાર પાટણ નગરપાલિકાના અંદર તંત્રના વાકે અનેકવાર ખાડાઓના અંદર અનેક નાના બાળકોથી લઈને વૃદ્ધો સહિતના તમામ લોકો પટકાતા હોય છે, ગંભીર ઈજાઓનો પણ તેમને સામનો કરવો પડતો હોય છે, પરંતુ તંત્ર જે રેડિયાળ તંત્ર છે તેમણે કોઈ પણ જાતના ખાડાઓનું પુરાણ કર્યું નથી, અને જેના કારણે માસૂમ લોકો અનેકવાર ભોગ બનતા હોય છે। આજે પણ જે નરેન્દ્રભાઈ છે તે ખાડાના અંદર તેમની સાયકલનું ટાયર આવી જવાથી તેમના નીચે પટકાતા તેમનું અત્યારે અવસાન થયું છે। દર્શન પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।